વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે ત્યાં પણ વરસાદ તો પડતો નથી, પણ જ્યારે વરસાદ પડતો હોય ને જો તમે આ બિસ્કિટ બનાવી લીધા તો 15 દિવસ તો શું 20 દિવસ સુધી તમારા બગડશે ને. અને આ રીતે જો તમે બહાર રાખતા હોય તો 15 દિવસ અને ફ્રીજમાં રાખતા હોય તો 1 મહિના સુધી આ બિસ્કિટ બગડશે નહીં. ભલે તમે દૂધની અંદર બનાવો કે પાણીની અંદર બનાવો, પણ આ કુરકુરા અને એકદમ ખસ્તા બિસ્કિટ જો તમે આ રીતે બનાવી લીધા તો ખાવાની તો મજા પડશે. તમે બહારના બિસ્કિટ પણ ભૂલી જાઓ તેવા આ બિસ્કિટ તૈયાર થાય છે. તો આ બિસ્કિટ બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો અડધા જ તૂટી જાય છે અને ખાવામાં એકદમ સોફ્ટ, અને જો ઘરના નાના મોટા બધાને ભાવે તેવા. તો 1 કપ દૂધ અહીંયા આપણે લઈ લીધું છે. દૂધ અહીંયા આપણે ગરમ કે બહુ ઠંડુ નથી લેવાનું અને રૂમ ટેમ્પરેચર લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા ખાંડ લઈ લીધી છે. ખાંડ તમે ઓછા વત્તી કરી શકો છો અને અહીંયા મેં 3 ચમચી જેટલી ખાંડ લીધી છે, ટેબલ સ્પૂન આવે છે ને એ. અને હવે આપણે અહીંયા શું છે કે દૂધને આપણે જે ખાંડ ઉમેરેલી છે એ ખાંડ ઓગાળવાની નથી, એ ખાંડ આખી રહેશે તો પણ ચાલશે. તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકીશું અને બીજી પ્રોસેસ આપણે ચાલુ કરીશું. તો જે બિસ્કિટ આપણે બનાવીશું એ બિસ્કિટની અંદર શું શું ઉમેરીશું એ હું તમને બતાવું છું. તો અહીંયા મેં લઈ લીધી છે 4 નંગ એલચી લઈ લીધી છે. અને ત્યારબાદ તમારે સૂકું કોપરું લેવું હોય તો તમે સૂકું કોપરું લઈ શકો, પણ આપણે પાવડર લઈશું. ત્યારબાદ મેં થોડા સિંગદાણા લીધા છે કાચા. તમારે ડ્રાયફ્રૂટ હોય તો તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો, પણ ડ્રાયફ્રૂટની જગ્યાએ મેં અહીંયા સિંગદાણા લીધા છે. તો ચાલો ત્યારબાદ આપણે એક વાસણ મોટું એવું લઈ લઈશું અને 1 વાટકો ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ તમે રોટલીનો કે ભાખરીનો કોઈ પણ લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા થોડો 2 ચમચી જેટલો મેંદો લીધો છે. તો હું તમને જે વસ્તુ બતાવતી જાઉં એ ફ્રેન્ડ્સ તમે જોતા રહેજો અને વિડીયો ફૂલ જોજો. ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલી સૂજી લીધી છે. તમે સૂજી ઝીણી મોટી લઈ શકો છો, મોટી હોય તો તમે મિક્સરમાં એને ઝીણી કરી શકો. ત્યારબાદ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે થોડો, અને અહીંયા આપણે નાળિયેરનું 1 ચમચી જેટલું લીધું છે. અને ત્યારબાદ અહીંયા આપણે લીધું છે આપણે વરિયાળી લીધી છે. હવે આપણે અહીંયા ચપટી મેં બેકિંગ પાવડર લીધો છે. તમે બેકિંગ સોડા પણ તમે યુઝ કરી શકો. ત્યારબાદ મેં મલાઈ લીધી છે, 2 ચમચી જેટલી દૂધની મલાઈ છે. તમે કોઈ પણ અહીંયા મોણ આપ્યા વગર તમે આને બનાવી શકો છો. તો અહીંયા મેં ચપટી મીઠું લીધું છે. ત્યારબાદ આપણે સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. એના પછી આપણે લઈ લઈશું અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે. એનાથી પણ બિસ્કિટનો ટેસ્ટ એટલો સરસ આવે છે અને કુરકુરી અને ક્રન્ચી એવી બને છે. હવે આપણે સરસ આ બધું ઉમેરી દીધું છે ને સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. એટલે કે આપણે મલાઈ જે ઉમેરેલી છે ને એટલે સારી રીતે મોણ આપી દઈશું. તમે મોણ માટે ઘી, તેલ અથવા કોઈ પણ તમે એનો મોણ આપી શકો છો. આ રીતે દૂધ જે લીધું છે અને દૂધમાં ખાંડ પણ એમ જ છે, એને આપણે ઉમેરી દઈશું તો પણ ચાલશે. તમે પાવડર લેતા હોય તો તમે પાવડર સુગર પણ લઈ શકો છો. અને હવે અહીંયા હલકા હાથે આપણે એને ભેગું જ કરવાનું છે. તો આ રીતે તમારે એને જોઈ શકો છો, આવું એને થવું જોઈએ. અને હવે આપણે જ્યારે આ લોટ જે બનાવેલું છે એને મસળવાનો નથી, ફક્ત ખાલી એને આપણે ભેગો જ કરવાનો છે. જો તમે એકદમ મસળશો તો જે તમારા બિસ્કિટની અંદર જે જાળી પડેલી છે ને એ એકદમ હાવ સ્મૂથ થઈ જશે અને બિસ્કિટ તમારા એકદમ ખસ્તા નહીં બને. તો જોઈ શકો છો લોટની અંદર એટલી જાડી પડેલી છે ને કે આ રીતનો જ લોટ થવો જોઈએ, તો જ તમારા બિસ્કિટ એકદમ ખસ્તા કુરકુરા મોઢામાં મૂકતા જ ઓગળી જાવ તેવા. તો અહીંયા એક આપણે ફર્મો લઈ લીધો છે જે કટલેસનું આવે છે. તમે કૂકી કટર હોય કે તમે કોઈ પણ સાઈઝનું તમે લઈ શકો છો. તો અહીંયા મેં અને તમે હાથથી પણ તમે રાઉન્ડ કરીને બનાવી શકો. તો અહીંયા મેં કૂકી કટર લીધે છે, એટલે કે કૂકી કટરે તમે આનેથી કુકિંગ પણ બનાવી શકો. અને આ રીતે તમે કટલેસ મોડ આવે છે ને એને લીધું છે અને આવી રીતે થોડું થોડું આપણે એને પ્રેસ કરતા જઈશું. અંદર ભરીને આપણે કૂકી આકાર આપીશું. તો આવી રીતે મેં લઈને આપણે બિસ્કિટનું થોડો લોટ લઈ અને આ રીતે એને દબાવી દીધું છે. હવે આપણે એને આ રીતે કાઢી લીધું છે, જોઈ શકો છો એકદમ ઈઝી નીકળી આવે છે. અને હવે આપણે થોડું હલકું એને દબાણ આપીશું. તો આ રીતે બિસ્કિટ તમારી બનાવશો ને તો એકદમ ખસ્તા કુરકુરી અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવી બને છે. તો બધી બિસ્કિટ આપણે આ રીતે બનાવી લીધી છે. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું, એટલે તેલ આપણે ગરમ હજી તો મૂક્યું જ છે અને બહુ એકદમ ગરમ નહીં થવા દેવાનું.
અને લો ફ્લેમ કરી દેવાની. અને જો નહીંતર તમે એકદમ ઉમેરી દેશો ને તો તમારી બિસ્કિટ ઉપરથી બળી જશે, અંદરથી એકદમ કાચી રહેશે. પણ આ રીતે આપણે લો ફ્લેમ પરથી એને ધીમે ધીમે એને ફ્રાય કરીશું અને એક સાઈડ આપણે એને આ રીતે ઉલટ પુલટ કરી દઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી બનાવવી. તો આપણી બિસ્કિટ એક સાઈડ સરસ એવી બ્રાઉન થઈ ગઈ છે, તો બીજી સાઈડ પણ સરસ એવું બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે જારામાં લઈને આ રીતે, તો નથી તેલ ભરાતું કે નથી તમારી બિસ્કિટ એકદમ હાર્ડ થતી અને એકદમ કુરકુરી અને ક્રિસ્પી છે. તો તૈયાર છે આપણી ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી કુરકુરી. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને લાઈક નથી કર્યું તો લાઈક કરી દેજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં, તાકી શું છે એમને પણ મોકો મળે. અને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો ફ્રેન્ડ. ફરી મળીશું, તો આવજો. આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.